નમસ્કાર દોસ્તો, ઉનાથી ખૂબ જ ખોફનાક ખબર છે તે સામે આવી છે। પ્રાણી અને માણસ વચ્ચેનો સંઘર્ષ છે તે ખૂબ વધી રહ્યો છે। પિતા અને પુત્ર સાથે દીપડાની જબરજસ્ત લડાઈના વિડીયો છે। ગીર સોમનાથ જિલ્લાનું ઉના છે। ઉનાનો ગાંગરા ગામ છે। ગાંગરા ગામનો વિસ્તાર છે જે રામેશ્વર ચોકડી નજીક આવેલો છે। અહીંયા પર વાડી વિસ્તારમાં બાબુભાઈ વાંઝા નામના ખેડૂત છે જે રહેતા હોય છે અને ગત રાત્રે ત્યાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે। રાત્રિના સમયે બાબુભાઈ છે તે પોતાના મકાનના ઓસરીમાં સૂતા હોય છે જ્યાં દીપડો એક ઘૂસે છે અને બાબુભાઈ ઉપર હુમલો કરી દે છે। બાબુભાઈ રાડારાડી કરે છે, જેનો અવાજ સાંભળીને તેનો 27 વર્ષનો દીકરો છે જે દોડી આવે છે અને દીપડાની સાથે બાથ ભીડે છે, પરંતુ દીપડો ન તો બાબુભાઈને ન તો તેના દીકરાને મચક આપતો હતો અને બંને ઉપર હુમલો કરી રહ્યો હતો। આ સમયે બાબુભાઈ વાંઝા છે જેની ઉંમર 60 વર્ષની છે તે ઘરમાં રહેલું ભાલું અને દાંતડા વડે દીપડા ઉપર હુમલો કરે છે પોતાના દીકરાને બચાવવા માટે। આખરે દીપડો છે તેને આ ભાલું ભોંકી દેવામાં આવે છે અને તેનું ત્યાં જ ઘટના સ્થળે મોત થાય છે। બીજી તરફ આ પિતા પુત્રને ઉનાની હોસ્પિટલ ખસેડવામાં આવે છે લોહી લુહાણ હાલતની અંદર। વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે જેને પીએમમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ પિતા પુત્ર છે તે બંને અત્યારે હોસ્પિટલની અંદર સારવારમાં છે। તો કંઈક આ રીતે આ સમગ્ર જે જંગલી પ્રાણીઓ અને માણસનો સંઘર્ષ છે તે હવે દિન પ્રતિદિન વધી રહ્યો છે અને તેના કારણે આવનારા ભવિષ્યની ચિંતા છે તેમાં વધારો થયો છે। દોસ્તો, તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।